તમને ક્યારે ખબર પડે કે તમે મોટા થઈ ગયા છો? હું એક નાટક ભજવું છું. એ નાટકનું નામ છે અદ્ભુત. એ અદ્ભુતની અંદર એક વાત આવે છે કે તમે ક્યારેય એવું ના સમજતા કે તમે એટલા મોટા થઈ ગયા છો કે તમે ઝાડ ઉપર નહીં ચડી શકો. તમારું મન નક્કી ના કરવું જોઈએ કે હવે તમારાથી ઝાડ પર ન ચડાય, તમે મોટા થઈ ગયા છો. તમારા પગ નક્કી કરવા જોઈએ કે તમારાથી ઝાડ પર ચડાશે કે નહીં ચડાય. જ્યારે તમારું મન આવું નક્કી કરવા માંડે છે ને ત્યારે તમે સમજી લેજો કે તમે અકાળે વૃદ્ધ થવા માંડ્યા છો. જો પેલા સુખી ભાઈ, જો બંને હસબન્ડ વાઈફ બંને સુખી. તમે પાછળ જુઓ, અરે ખરેખર કહું છું, પાછળ જુઓ, જુઓ આ લાલ શર્ટ વાળા ભાઈ મારી વાત નથી માનતા. એમને કેટલી મજા પડે છે. હાય હાય જાગી. અરે યાર તમે લોકો કેમ જગાડી દે. મજા કરો, મજા કરો. સો જ્યારે જ્યારે તમને એવું લાગે કે તમે નવી વસ્તુઓ ટ્રાય કરવાથી ખચકાઓ છો ત્યારે સમજી લેજો કે હવે તમે ઉંમર વધવા તરફ જઈ રહ્યા છો. અને આ ઉંમર જે છે ને એ શરીરની ઉંમર હોતી જ નથી, આ માત્ર મનની ઉંમર હોય છે. એવા કેટલાય લોકોને તમે મળ્યા હશો કે જે 90 વર્ષે પણ એમની અંદરનું બાળક જે છે ને એકદમ જાગૃત હોય. એને એવી મજા આવે ને, તમે બરફનો ગોળો ખવડાવતા હોય તો એને એવી મજા પડે, લીમકા પીવડાવો તો એવી મજા પડે, પોપિન્સ એમને યાદ કરાવો તો એવી મજા પડે, સરસ મજાનો લાલ ચાંદલો કરવો હોય, તૈયાર થવું હોય. અમારા એક ભાભી હતા, બહુ મોટી ઉંમરે પણ એટલી સરસ આમ આટલી બધી બંગડીઓ પહેરીને આવે અને મારા બા એને દર વખતે કે મીનાક્ષી આ કંઈ આ બધી ઉંમરે આ બધું સારું લાગે છે? તો કે મારી પર તો બહુ જ સારું લાગે. એટલે જેવો નવો અનુભવ કરવાની તમે ના પાડવા માંડો એટલે સમજી લેજો કે, કારણ કે આપણને બધાને છે ને એક વસ્તુમાં ઘડાઈ જવાની ટેવ પડી જાય છે ને પછી નવું આવે ને ત્યારે ન્યૂ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ. એટલા માટે મોટા થઈએ પછી મોબાઈલ ચલાવતા હવે નથી આવડતું તો નાના છોકરાઓને આપવું પડે છે, રિમોટ ચલાવતા નથી આવડતું તો કોઈ બીજાને આપવું પડે છે, ઈમેલ એ તો મને નહીં ફાવે. નહીં ફાવે કરવાને બદલે પ્રયત્ન કરો ને શીખવાનો. તમારા ઘરમાં તમારી સાથે ગ્રેન્ડ ચિલ્ડ્રન છે એની સાથે રમો, પ્લે સ્ટેશન શીખો ને. એને આવડ્યું તો તમને કેમ નહીં આવડે? એ તો કેટલો નાનો છે, એ 10 વર્ષનો કે 15 વર્ષનો છે, તમે 70 કે 75 વર્ષના છો. તમારા જીવનનો અનુભવ કેટલો મોટો છે નવી વસ્તુઓ શીખવાનો. 75 વર્ષમાં તમે કેટલું નવું શીખ્યા હશો ઇન કમ્પેરિઝનમાં 15 વર્ષનો એ બાળક કેટલું નવું શીખ્યું હોય. તો વાય ડુ વી રેઝિસ્ટ એન્ડ કીપ સેઇંગ કે ના 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 આપણે નથી કરવું, હવે અમને ન આવડે. પાકે ઘડે કાંઠા ના ચડે. ચડે એ તો ઘડા પર ના ચડે, આપણા પર તો ચડે ને. આપણે ક્યાં ઘડો છીએ? કુંભારે બનાવી ને તો ન ચડે. હા, ઘડો બહુ કડક થઈ જાય ને તો ન ચડે, ઘડો થોડોક નરમ હોય તો ચડી જાય. હા, તો ખોટી ટણીઓ ના કરો એટલે બધું ચડશે, આપણી ઉપર પણ કાંઠા ચડશે. અને બીજી પ્રવાસની એક બહુ સરસ વાત એ છે કે આપણે ક્યારેય પણ એક દિવસ કે 2 દિવસની રજા માટે પણ બહાર જઈએ ને, તમે ક્યાંય પણ મુંબઈથી બહાર નીકળો, માની લો કે તમે અડધા દિવસ માટે અલીબાગ ગયા છો, તમને એવું લાગશે કે તમે કેટલાય દિવસથી અલીબાગ છો. તમે નોટિસ કર્યું છે ક્યારેય પણ પ્રવાસમાં જઈએ ને ત્યારે સવારથી સાંજ સુધીમાં તો એવું લાગે જાણે દિવસ એટલો બધો લાંબો થઈ ગયો છે, જાણે મલ્ટિપલ ડેઝ ભેગા થઈને એક દિવસની અંદર આવી ગયા છે. એટલા માટે કારણ કે નવી જગ્યાએ એટલી બધી નવી મેમરીઝ બને છે ને કે એક જ દિવસ ફૂલીને ફાળકો થઈ ગયો હોય ને એવું લાગે. તમે એકની એક જગ્યાએ જ્યારે હો ને ત્યારે એવરીથિંગ ઇઝ બોરિંગ, એવરીથિંગ ઇઝ પ્રિડિક્ટેબલ, એવરીથિંગ ઇઝ સેમ ટુ સેમ. એટલે લગ્નમાં મજા નથી આવતી લોકોને. એવરીથિંગ ઇઝ સેમ ટુ સેમ. તમે સમજ્યા અમે બંને જણા કેમ કુંવારા છીએ? ધેન યુ અન્ડરસ્ટેન્ડ. એટલે એમાં એટલે જ કરવું પડે ને. આ તો આજે દેવકીએ વાત કરી ને એમાં જો કહું છું કે લગ્નને પણ તમારે પાત્ર નથી બદલવાનું. આ કોવિડમાં એવું થયું ને, જે લોકો ભેગા રહ્યા ને ઘણા વખતથી ભેગા જ નહોતા રહેતા. જેમ કે બિલ ગેટ્સ ને એમના વાઈફ, આમિર ખાન ને એમના વાઈફ, પછી આ 6-8 મહિના લોકડાઉનનો ભેગા રહ્યા ખબર પડી કે આપણે તો ચાલે એમ જ નથી, ભલે ગમે એટલા પૈસા દેવા પડે પણ છૂટા જ થઈ જવું છે. તો મહત્વની વાત એ છે કે એમાં પણ નવીનતા જોઈશે. પ્રવાસ કરશો ને તો નવા થઈને પાછા આવશો. એકબીજાના મોઢા આપણે એમ કહીએ ને કે તારી આંખોમાં ડૂબી જવાનું મને મન થાય છે, પછી પાણી નીકળવા માંડે એક ધારા જોયા કરો તો. બરાબર, આમ એક ધારી આંખોમાં જોયા કરો છો, કોકની 15 મિનિટ લગી જોશો તમારી આંખમાં પાણી નીકળશે, સામેવાળાની નીકળશે. એટલે પ્રવાસ એને કહેવાય કે જે એકબીજાનો હાથ પકડીને આપણે એક દિશામાં જોઈએ, નહીં કે એકબીજાની સામે જ સતત જોયા કરીએ. તો સંબંધ વધારે સુખી થશે. પણ એમાંથી સૌથી અગત્યની વાત આવે છે, આપણા બધા સરનામાઓમાં સૌથી ઇમ્પોર્ટન્ટ સરનામું, જેના કારણે આ બધો પ્રવાસ પણ થાય, જેને કારણે પ્રેમ પણ થાય, જેને કારણે આરોગ્ય પણ સુધારવાનું મન થાય, અને આ પૈસા પણ છે એ ક્યાં વાપરવા એ પણ ખબર હોવી જોઈએ ને. કેમ કમાવા એના સેમિનાર થાય છે, કેમ ખર્ચવા એના નથી થતા.
પછી લોકો ખાલી બાથરૂમ નવા બનાવ્યા કરે, કારણ કે ક્યાં વાપરવા એ તો ખબર નથી પડતી. ને સૌથી વધારે સમય ત્યાં જ જતો હોય. તો અગત્યની વાત એ છે કે સુખનું સૌથી અગત્યનું સરનામું, પાંચમું સૌથી અગત્યનું સરનામું છે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. આ બધા હશે ને, હું ઘણીવાર મારા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે તમને નોબેલ પ્રાઇઝ મળ્યું, તમને ઓસ્કાર એવોર્ડ મળ્યો, તમને ભારત રત્ન મળ્યો, તમને આવા સમાચાર આપતો એક ફોન આવે, ઓફિશિયલ, ઓથેન્ટિક, કોઈ મજાક કરતો નહીં, રિયલ. પછી તમે શું કરો? ધારો કે તમે એક ઠેકડો મારી લો, હા મળી ગયો, ચાલો એવું કરો, બસ ચીસ પાડો, એવું કરો. પછી શું કરો? એક્ઝેક્ટલી તમને જે ગમતા હોય, તમને જે પોતાના લાગતા હોય, હવે તમે એને ફોન કરશો, આપણને એવોર્ડ મળ્યો, હમણાં ફોન આવ્યો તો નોબેલ પ્રાઇઝ ડિક્લેર થયું, કાલે છાપામાં આવશે, સમાચારની હેડલાઇનમાં આવશે, મને પદ્મશ્રી મળ્યો. એવોર્ડ કરતાં વધારે જે તમને ગમે છે એવા લોકો છે ને, તો એ એવોર્ડ સાર્થક છે. તમે સાવ એકલા જો ને તમારા મોબાઈલમાં એવો કોઈ નંબર જ ન હોય જેને તમે આ બધી ખુશીઓ શેર કરતા હો, તો એવોર્ડ નહીં લાગે, એ પ્રાઇઝ નહીં લાગે. પાર્ટી કરીએ ત્યારે સામે આવવા જોઈએ ને લોકો, તો પાર્ટી લાગશે. એકલા તમે ગમે એટલી મોંઘી વસ્તુઓ લઈને ફેરા કરશો, કેમ પાર્ટી લાગશે? સો યુ નીડ કંપની જીવનની યાત્રામાં. સગાઓ પણ જોશે અને વાલાઓ પણ જોશે. હેલન કેલર, જે પોતે મૂક, બધિર અને અંધ હતા, જેમની લાઈફ ઉપરથી જ પેલું બ્લેક નામનું પિક્ચર બનેલું, રાણી મુખર્જી, અમિતાભ વાળું, એ હેલન કેલરે એક બહુ અદ્ભુત વાત લખેલી એક જ લીટીની, કે અજવાળામાં એકલા ચાલવા કરતાં અંધારામાં કોઈનો હાથ પકડીને ચાલવું વધારે સારું. ધેટ્સ વાય વી નીડ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી. કે અંધારું છે, બરાબર છે, પણ અમે તો છીએ ને, અમારે કાઠિયાવાડ વાત, દેવકી કાઠિયાવાડની વાત કરી શરૂઆતમાં, બરાબર. હું ગોંડલમાં મોટો થયો, ત્યાં એવી એક કહેવત છે કે ભરેલી બંદૂક ન હોય તો કાંઈ નહીં, એક ભડાકાવાળો ભાઈબંધ રાખવો ભેગો. બંદૂકની જરૂર નથી, ભાઈબંધ કેવો હોવો જોઈએ કે ભાઈ પોલીસ સ્ટેશને હોય ત્યાં જામીન પડાવવા માટે આવે, જામીનના પૈસા ન હોય તો બેઠો રહે, તું લોકઅપમાં બેઠો રહે, હું બહાર બાકડે બેઠો રહું. પણ બેઠો છું, આપણાથી બીજું કંઈ થઈ શકે એમ નથી, પણ એ બાકડે બેઠા છીએ, બરાબર. અમારા એક મિત્ર હતા, એ હોસ્પિટલમાં મારા પપ્પા હતા આઈસીયુમાં, ત્યારે આવ્યા, બહુ સીધા સરળ માણસ, અને બહુ કંઈ પૈસાદારે નહીં ને એવા કે બહુ ભણેલાય નહીં, અને આવીને થોડીક વાર બેઠા, પછી મારી પાસે આવીને કે હવે એ કે ભાઈ હું તો ડૉક્ટર નથી, કે આમાં બીજી કંઈ દવા મને કંઈ ખબર પડે, અને આપણે ભાઈ એટલા પૈસા નથી કે તમને એમ કહું કે ભાઈ આમાં કંઈ જરૂર પડે તો કહેજો, પણ રોવામાં કંઈ મદદ કરવી હોય તો રાતના આવીશ. બહુ સરસ મજાની વાત, કેવી સરસ મજાની વાત. રોવામાં કંઈ મદદ કરવી હોય, તમને રોવું બહુ આવતું હોય ને, તો મને કહેજો, રાતના આવીને હોસ્પિટલમાં બેસીશ, મારા ખભે માથું નાખીને રોઈ લેજો. આ રોવામાં મદદ કરવાવાળા ખભા ને ખોળા હોય ને જીવનમાં, સાહેબ, એ માણસ સુખી છે. એટલે પરિવાર જોઈએ, એટલે મિત્રો જોઈએ, એટલે કંપની જોઈએ. જેમ આપણે મોબાઈલમાં સરસ ફોટો જોઈએ ને, પછી આમ મોટો કરીએ પેલા ટપકા થઈ જાય, જેને પિક્સેલ્સ કે અંગ્રેજીમાં. આ પિક્સેલ છે ને, એ નાના હોય, પણ ભેગા થઈને એક આખું બ્રાઇટ પિક્ચર બનાવે. એટલે મિત્રો અને પરિવારનું એવું છે કે તમને નાના ટપકા લાગે. ક્યારેક આપણને એમ લાગે કે આ જો ના, કોઈ ગિફ્ટ જ ન લઈ આવે આપણા માટે, પણ એ એવી વ્યક્તિ હોય કે જે જ્યારે તમે પાર્ટી કરો ને, ત્યારે ખુરશીઓ ગોઠવવા માટે પહેલાં આવતી હોય, અને છેલ્લે આખું પ્લાસ્ટિકની બેગની અંદર બધો કચરો ભેગો કરીને ડસ્ટબિનમાં નાખવા એ જતી હોય. એ પોતે ગિફ્ટ ન લઈ આવે તો ચાલે, કારણ કે ભગવાને એને તમારી ગિફ્ટ તરીકે મોકલેલા છે. એબ્સોલ્યુટલી.